આજનો દિવસ મારા માટે બહુ સ્પેશિયલ હતો કારણ કે અહીંયા મને સન્માનિત કરવામાં આવી હતી. તો હેલો ફેમિલી, હું છું નૈતિ પટેલ અને સ્વાગત છે તમારું આજના મારા મિની બ્લોગમાં. તો આજે છે પ્રોગ્રામનો ડે 2 અને અહીંયા નાસ્તામાં છે જલેબી ફાફડા, સેવ ખમણી, બ્રેડ બટર અને ચા કોફી. તો અહીંયા નાસ્તો ફિનિશ કર્યા પછી અમે ચાલી ગયા ડાયરેક્ટ દાદાના મંદિરે. ત્યાં અમે જ્યાં હવન ચાલુ હતું ત્યાં બેઠા થોડીવાર અને પાછા ત્યાંથી આવી અને સભા મંડપમાં બેસી ગયા. અમે થોડીવાર સભા મંડપમાં બેઠા અને તરત જ થઈ ગયું લંચનું ટાઈમ. તો લંચમાં હતું દહીંવડા, સલાડ, દાળ ભાત, પાપડ, મિની સમોસા, પચરંગી હલવો, બુંદી લાડુ. તો અહીં ડે 2ના ઇવનિંગ પાર્ટમાં હતો સન્માનનો કાર્યક્રમ, જેમાં મને પણ સન્માનિત કરવામાં આવી હતી. આશીષભાઈ, અમારા મોંગેરા જમાઈ ક્યાં છો? અહીં અમે એક આખું ફેમિલી ટ્રી બનાવ્યું હતું, એમાં મેં પણ થોડી ઘણી હેલ્પ કરી હતી, એટલા માટે અહીંયા મને સન્માન આપવામાં આવ્યું. સન્માનનો દોર પૂરો થયો ત્યાર પછી ચાલુ થઈ ગયા દાંડિયા રાસ. અહીં અમે દાંડિયા રસ પતાવીને ચાલ્યા ગયા ડાયરેક્ટ અમારા રૂમ પર, અને રૂમ પર જઈને પણ અમે 2-3 વાગ્યા સુધી રાતના જાગ્યા હતા. અહીં મને ફૂલ જ નીંદર આવી રહી હતી પણ સુવાનું મન જ નહોતું થતું. તો અહીં પ્રોગ્રામ પતાવીને અમે ચાલ્યા ગયા ડાયરેક્ટ અમારા ઘરે જઈને અહીંયા અમે બધા બેઠા હતા અને આ 3 બહેનો બહુ જ એન્જોય કરી રહી હતી માટીમાં. તો ચાલો દોસ્તો, આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું કોઈ બીજા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.